સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા સાણની જેમ નીકળી રહ્યા છે। આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો। યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે તેનું મોત થયું। આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા। બીજી તરફ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો। મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જસુભાઈ નારીકના પરિવાર સાથે રહે છે। હાલ નિવૃત્ત જીવન વિતાવે છે। જશુભાઈની સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો। ટુ વ્હીલર પર વેડ રોડથી નજીક અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો। નંબર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જે તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયો છે। અડફેટે લઈ લીધો હતો। લાઇબ્રેરી માટે ગયેલો અને રસ્તામાં બનાવ બન્યો। યુક્રેન ગયા તો સ્ટડી માટે MBBS કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ MDની ફૂલ તૈયારી ચાલુ હતી। એક્સિડન્ટ થયેલો, ટ્રકવાળાએ અડફેટે લઈ લીધો હતો। લાઇબ્રેરી માટે ગયેલો અને રસ્તામાં બનાવ બન્યો। યુક્રેન ગયા તો સ્ટડી માટે MBBS કમ્પ્લીટ કરીને આવેલો।